ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી દિવાળી વેકેશન સમયે ખાનગી બસોના ભાડા નિર્ધારિત કરવા માંગણી કરાઈ। સુરત કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, જો કે હાલમાં દિવાળી પર્વ આવી રહ્યું હોય જેથી રત્ન કલાકારો પરિવાર સાથે વતન જતા હોય છે। ખાનગી બસના સંચાલકો દ્વારા દિવાળી પહેલા જ ભાડામાં વધારો કરી દીધો છે। વતન જનારા રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે દિવાળી વેકેશન નિમિત્તે ખાનગી લક્ઝરી બસના ભાડા નિર્ધારિત કરાય તેવી માંગણી કરાઈ હતી। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે, ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે। એક સોફાની અંદર 2 જણાની કેપેસિટી હોય તો 4 ને 5 જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે, જીવનું જોખમ પણ છે। તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે, જેથી કરી 2 વર્ષની અંદર જે મંદીનો માહોલ છે, મંદીના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે, ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે, તો જે રત્ન કલાકારોને માદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ। આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।